પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે પવન ઊર્જા. ચાલો વાર્તા શરૂ કરીએ. વાયુ હંમેશા આપણી આસપાસ હાજર હોય છે. વહેતી વાયુ પવન કહેવાય છે અને તેમાં ઊર્જા હોય છે. પવન ઊર્જા આકાશમાં પતંગ ઉડાવી શકે છે. જ્યારે કોઈ વસ્તુ પવનની ગતિને અટકાવે છે ત્યારે તેની ઊર્જા વધી શકે છે. અને ખૂબ જોરદાર તાકાતમાં તે બદલાઈ શકે છે. પરંતુ આપણે પણ પવન શક્તિ પર કાબૂ મેળવી શકીએ છીએ અને આપણે તેને એવી ઊર્જામાં બદલી શકીએ છીએ જેનો આપણે ઉપયોગ કરી શકીએ. પવનચક્કી પવન ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આપણને મદદ કરે છે. પવનની ગતિની ઊર્જા પવનચક્કીના પંખાઓને ફેરવવા લાગે છે. અને પવનચક્કીના ફરતા પંખા પવન ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે. આપણે આ વીજળીનો સંગ્રહ કરી શકીએ છીએ અને પવન બંધ થયા પછી પણ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? મજા આવીને? આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.